અધ્યાય 5 સુતજી કહે છે, હે લોકોએ, ભગવાન સત્યનારાયણજીની એક વધુ દિવ્ય લીલા સાંભળો. એક સમયે તુંગધ્વજ નામના એક દયાળુ અને સન્માનિત રાજા રહેતા હતા. તેમ છતાં પોતાની દયાળુતા માટે પ્રસિદ્ધ હોવા છતાં રાજાને તેમના અહંકાર અને સત્યનારાયણજીની પ્રાર્થના તથા પ્રત્યેના અપ્રતિષ્ઠાના કારણે ભારે દુઃખ ભોગવવું પડ્યું. એક દિવસ શિકાર દરમિયાન રાજા તુંગધ્વજ એક ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા. નજીકમાં કેટલાક ગામવાળાઓ શ્રદ્ધાથી સત્યનારાયણજીની પૂજા કરી રહ્યા હતા. રાજાએ પોતાના અહંકારથી અદ્ધર થઈને ગામવાળાઓ સાથે જોડાવાનું કે ભગવાનના પ્રતિમાને નમન કરવાનું પસંદ ન કર્યું. જ્યારે ગામવાળાઓએ તેમને જ આપવાનું સૂચન કર્યું ત્યારે રાજાએ અહંકારથી તેને નકારી દીધું અને ચાલ્યા ગયા. પછી જ્યારે તે પોતાના રાજ્ય પરત ફર્યા ત્યારે જોયું કે તેમનો મહેલ ખંડેરમાં બદલાઈ ગયો હતો અને તેમના 100 પુત્રો નિર્જીવ રીતે જમીન પર પડ્યા હતા. આ શોકમાં ભરાયેલા રાજાએ સમજ્યું કે આ બધું તેમના અહંકાર અને અપમાનના કારણે થયું છે. પસ્તાવાથી ભરાયેલા રાજાએ ગામવાળાઓ પાસે પરત જઈને ભગવાનને માફી માંગવાનું નક્કી કર્યું. રાજા ગામવાળાઓ સાથે જોડાયા અને શ્રદ્ધાથી સત્યનારાયણજીની પૂજા કરી. ત અને ચરણામૃત, દૂધ, સાકર, દહીં, તુલસીના પાન અને મધનું પવિત્ર મિશ્રણ તેમને શ્રદ્ધાથી સ્વીકાર્યું. તેમણે જ પોતાના દરેક પુત્રના મોંમાં મૂકી અને ચમત્કારિક રીતે તેમના બધા પુત્રો પુનર્જીવિત થઈ ગયા. રાજાનું ધન અને વૈભવ પણ પુનઃસ્થાપિત થયું. રાજા તુંગધ્વજ ભગવાનના કરુણાથી આનંદિત થઈ ભક્તિપૂર્વક જીવન જીવ્યા અને અંતે મોક્ષ પ્રાપ્ત કર્યો. સુતજીએ પ્રખ્યાત કર્યું, જે કોઈ શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે છે તે તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. સત્યનારાયણજીની કૃપાથી ગરીબ ધનવાન બને છે, આ ભવચક્રમાંથી મુક્ત થાય છે અને સ્વર્ગમાં શાશ્વત આનંદ મેળવે છે. સુતજીએ ત્યારબાદ જણાવ્યા કે જેમણે આ પૂજા કરી તેઓએ આવનાર જન્મમાં મોક્ષ પ્રાપ્ત કર્યો. બ્રાહ્મણ પુનર્જન્મે સુદામા બન્યા, જેમણે ભગવાન કૃષ્ણની સેવા કરી અને મોક્ષ મેળવ્યો. રાજા ઉલ્કામુખ પુનર્જન્મે રાજા દશરથ બન્યા, જેમણે ભગવાન રામના પિતા બનીને શાશ્વતતા મેળવી. વાણિક પુનર્જન્મે રાજા મોરદ બન્યા, જેમણે ભગવાન માટે તેમના પુત્રનું મહાન ત્યાગ કર્યું અને મોક્ષ પ્રાપ્ત કર્યો. રાજા તુંગધ્વજ પુનર્જન્મે કેવટ બન્યા, વિનમ્ર નાવિક જેમણે ભગવાન રામને નદી પાર ઉતારવામાં મદદ કરી અને અંતે મુક્તિ મેળવી. તેથી જે કોઈ શ્રદ્ધાથી સત્યનારાયણજીની પૂજા કરે છે તે દરેક દુઃખોથી મુક્ત થાય છે, તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને સ્વર્ગમાં શાશ્વત આનંદ મેળવે છે. આ રીતે સત્યનારાયણ ભગવાનની આ કથાનું સમાપન થાય છે. બધાએ એક સ્વરમાં બોલો, બોલો. શ્રી સત્યનારાયણજી કી જય.